કેમ્પમાં નિઃશુલ્ક સેવા યજ્ઞ કેમ્પ સફળ, 207 દર્દીઓએ લીધો આરોગ્ય સેવાનો લાભ। માતાના મઢ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કાસમભાઈ કુંભાર, ગ્રામ પંચાયતના સદસ્યો તથા પાટીદાર સમાજવાડીના પ્રમુખ શ્રી રવિલાલભાઈ અને તેમની સમગ્ર ટીમના સંયુક્ત આયોજન હેઠળ આજે માતાના મઢ ખાતે ભવ્ય નિઃશુલ્ક સેવા યજ્ઞ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મા આશાપુરાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી કે સમગ્ર સમાજ નિરોગી, તંદુરસ્ત અને સુખી રહે તેમજ સર્વના જીવનમાં આરોગ્ય અને સમૃદ્ધિનો આશીર્વાદ વરસતો રહે। કેમ્પમાં આયુષ હોસ્પિટલ ભુજના અનુભવી નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા યુરોલોજી, ઓર્થોપેડિક્સ, જનરલ સર્જરી, ENT અને ચેસ્ટ ફિઝિશિયન સહિત વિવિધ રોગોની નિઃશુલ્ક તપાસ અને સારવાર કરવામાં આવી હતી। ઉપરાંત દર્દીઓને વિનામૂલ્યે દવાઓનું વિતરણ, એક્સ-રે, ECG, બ્લડ પ્રેશર અને સુગર ચેકઅપ જેવી આરોગ્ય સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી। આ સેવા યજ્ઞ કેમ્પનો કુલ 207 દર્દીઓએ લાભ લીધો, જેના કારણે ગ્રામજનોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી। આ પ્રસંગે પાટીદાર સમાજવાડીના પ્રમુખ શ્રી રવિલાલભાઈ તથા તેમની સમગ્ર ટીમે કેમ્પને સફળ બનાવવા દિવસ રાત મહેનત કરી હતી। ઉપરાંત માતાના મઢ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કાશમભાઈ કુંભાર, ઉપસરપંચ પ્રતિનિધિ શ્રી હિતેશ મહેશ્વરી, સદસ્ય પ્રતિનિધિ શ્રી દિલીપ જોશી, ગ્રામ પંચાયત સભ્ય શ્રી ઓસમાન નોતિયાર, સામાજિક ન્યાય સમિતિના સદસ્ય શ્રી રામજીભાઈ, મુસ્તાકભાઈ ઉસ્તાદ તેમજ રમજુભાઈ ઉસ્તાદ સહિતના આગેવાનો, કાર્યકરો અને સ્વયંસેવકોએ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું। કેમ્પના અંતે ડોક્ટર અશોક પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। તેમણે આયોજકો, ડોક્ટરોની ટીમ, સેવાભાવી કાર્યકરો તથા ઉપસ્થિત ગ્રામજનોનો આભાર વ્યક્ત કરી સૌના સહકારથી કેમ્પ સફળ રહ્યો હોવાનું જણાવ્યું। પાટીદાર સમાજવાડીના પ્રમુખ શ્રી રવિલાલભાઈએ જણાવ્યું હતું કે સેવા પરમો ધર્મના ભાવ સાથે સમાજ સેવાનું આ કાર્ય કરવામાં આવ્યું છે। મા આશાપુરાના આશીર્વાદ, માતાના મઢ ગ્રામ પંચાયતના સહયોગ, પાટીદાર સમાજની સમગ્ર ટીમની અથાક મહેનત અને આયુષ હોસ્પિટલ ભુજના નિષ્ણાત ડોક્ટરોની સેવા ભાવનાના કારણે આ કેમ્પને ભવ્ય સફળતા મળી છે। તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં પણ આવા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પો યોજી વધુમાં વધુ લોકોને આરોગ્ય સેવાનો લાભ પહોંચાડવામાં આવશે। કેમ્પમાં હાજર રહેલા ગ્રામજનો અને સારવાર માટે આવેલા તમામ દર્દીઓએ આયોજકો, ગ્રામ પંચાયત, પાટીદાર સમાજની સમગ્ર ટીમ તથા આયુષ હોસ્પિટલના ડોક્ટરોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે કેમ્પની સુવ્યવસ્થિત કામગીરી અને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓની પ્રશંસા કરી હતી, તેમજ વિનંતી કરી હતી કે આવા સેવા યજ્ઞ કેમ્પો અવારનવાર યોજાતા રહે, જેથી ગામ અને આસપાસના વિસ્તારના લોકોને નિષ્ણાત આરોગ્ય સેવાઓ સરળતાથી મળી રહે। અંતે સૌએ મા આશાપુરાના ચરણોમાં પ્રાર્થના કરી કે દરેક વ્યક્તિ નિરોગી, તંદુરસ્ત અને સુખી રહે તથા સમાજ સેવાનું આ કાર્ય સતત આગળ વધતું રહે। સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં આયોજકો, ડોક્ટરો, સ્વયંસેવકો અને ગ્રામજનોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું। રિપોર્ટ બાય આદમ નોતિયાર, બ્યુરો ચીફ, કચ્છ કેર ટીવી ન્યૂઝ।